કુલેર તો તમે ઘણીવાર ખાધી હશે, પણ આવી સાચી પદ્ધતિથી અને કુલેર બનાવવાની સાચી રીત તમે ક્યારેય નહીં જોઈ હોય. તો આજે આપણે કુલેરની સાચી પદ્ધતિથી મસ્ત મજાની મોંમાં જતા જ ઓગળી જાય એવી સ્વીટ આપણે કુલેર બનાવવાના છીએ. તો એના માટે મેં પહેલા એક વાટકીમાં લોટને લઈ લીધો છે, બાજરાનો લોટ. જો માપ સરખું હોય તો કુલેર બહુ જ મસ્ત બને છે અને સારી પદ્ધતિ સરથી બનાવવાની હોય છે. એટલે જે વાટકીમાં મેં લોટ લીધો હતો એ જ વાટકીમાં અડધી વાટકી જેટલો મેં ગોળ એડ કરી દીધો છે અને નાની વાટકીમાં અડધી વાટકી જેટલું આપણે ઘી લઈ લીધું છે. માપ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલે માપ હોય તો બહુ જ મસ્ત બને છે. અમુક લોકો હોય છે જેમની સારી નથી બનતી, પણ આવી પદ્ધતિથી બનાવજો, તમારી કુલેર મસ્ત બનવાની છે. તમે ગોળો ધોળો જે સફેદ ગોળો હોય છે એ પણ લેવો હોય તો લઈ શકો છો. પછી ગેસની ફ્લેમને હાવ મીડિયમ રાખવાની છે અને તપેલામાં આપણે ઘીને એડ કરી દઈશું. નવશેકું ઘી થઈ જાય એટલે આપણે એમાં પછી ગોળને એડ કરી દઈશું. એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલા તો આપણે ફ્લેમને બહુ જ ધીમી રાખવાની છે, લો ફ્લેમ, અને આની પેત નથી લાવવાની, એટલે કે ગોળને જે કઠણ થાય છે એવી આપણે નથી બનાવવાની. પણ આ ખાલી શેના માટે છે કે સ્વાદ સારો આવે અને આપણે છે ને તે ગોળમાં કાંગડા ના રહે એના માટે સારી રીતે આવી જ રીતે સારી હલાવા દેવાની છે. અને ધ્યાન રહે કે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની અને આની પેત નથી આવવા દેવાની. બસ આને ખાલી આમ જ ગોળ જે ગળી જાય એટલા સુધી જ આને આવી રીતે હલાવતા રહીશું. જોવું જે અંદર કોગળા હોય છે ગોળના એ ભાગી દેવાના, તો આપણા કુલેરના જે લાડુ બનશે ને એ બહુ જ મસ્ત બનશે. એટલા માટે આજે હું જે રીતે કરું છું એ રીતે કોગળા પેલા ભાગી દેવાના છે. જોવો સારી રીતે. કોણ કોણ આવી રીતે બનાવે છે ને એ પણ કોમેન્ટમાં કહી દેજો. તો તેલને નવશેકું કરવાના જ, ઘીને નવશેકું કરવાનું છે, સોરી, અને આવી રીતે હલાવી દેવાનું. પછી તમે જોશો તો આપણે ફ્લેમને કરી દઈશું બિલકુલ પણ બંધ. અને હવે તમે જોઈ શકો છો કે કોગળા જે રહ્યા છે, કારણ કે ઘી ગરમ છે તો કોગળા ગળી જશે. જો અમુક છે એટલે આને પેલા સારી રીતે હું ગાળી દઈશ. જો હવે આપણા કોગળા બિલકુલ પણ ગળી ગયા છે, કોગળા એકેય નથી. હવે આ તપેલાને આપણે નીચે ઉતારી દઈશું અને સારી રીતે મિક્સ કરીને જે આપણો માપેલો લોટ હતો બાજરીનો એ પણ એની અંદર આપણે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો. તો સારી રીતે આને આપણે મિક્સ કરી દઈશું અને માપ સરખું છે ને એટલે કુલેર પ્રમાણસર જ બનશે. જો વાટકીમાં જેટલો લોટ હતો એટલો જ મેં લોટ લીધો છે. જો તમે જોઈ શકો છો કે આટલું માપ હતું તો કેટલું પ્રમાણસર બન્યું છે. અને હવે આને સારી રીતે તમારા સમક્ષ જ હું સારી રીતે આને મિક્સ કરી દઈશ. તમે જોઈ શકો છો. ને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો કોમેન્ટની અંદર કંઈક લખી દેજો, અમને પણ ખ્યાલ આવે કે અમારા વિડીયો તમને પસંદ આવે છે કે નહીં આવતા. હવે આપણે એક થાળ લઈને એમાં સારી રીતે આના લાડુ બનાવી દઈશું. જુઓ આપણે ખાલી નવશેકું જ કર્યું હતું એટલે લાડુ બહુ જ મસ્ત બની જશે. તમે જોઈ શકો છો. તો આવી રીતે આપણે લાડુ બનાવી દઈશું. નાના નાના ટામેટાના સાઈઝના આપણે લાડુ બનાવી દઈશું કંઈક આવી રીતે. સો એક મને છે ને પરફેક્ટ ગોળાઈમાં લાડુ બનાવતા નથી આવડતા. એક હાથે, બે હાથે તો આપણે બનાવી શકીએ. એટલે સૌથી પહેલા મેં લાડુ બનાવી દીધા. જુઓ તમારે જો મોટી સાઈઝના બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. અને મોંમાં જતા જ ઓગળી જાય એવા મસ્ત મજાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. જુઓ કોને કોને આ લાડુ ભાવે છે ને એ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને જોવો કેટલું ઘી ઉપર આવી ગયું છે, કેમ કે માપ આપણે પ્રમાણસર લીધું હતું તો લાડુ તો મસ્ત બનવાના જ હતા. એક તો હું કાંઈ પણ ગઈ હતી. અને હવે હું તમને બતાવું છું કે જોવો કેટલા મસ્ત સોફ્ટ અને એવા સ્વીટ આપણા કુલેરના લાડુ બનીને થઈ ગયા છે, એકદમ તૈયાર. જોવો
મોંમાં જતા જ ઓગળી જાય અને બધા જ વયના તમારા ફેમિલી મેમ્બર ખાઈ શકે. અને જે ઘરડા લોકો હોય છે એના માટે પણ આ બેસ્ટ છે, કેમ કે એમને પણ ખાવામાં સરળતા રહે. તો જો મસ્ત મજાના લાડુ બનીને થઈ ગયા છે તૈયાર. મળીએ નવી રેસીપી.